આપના આવા સબ જેલથી 2 આરોપીઓ ફરાર થઈ ગયા, જેમાં એક આરોપી ગિરીશભાઈ બાગુલ પોક્સોનો આરોપી છે અને બીજા આરોપી વિજય ધૂમ આ મર્ડરનો આરોપી છે. અને આ બંને આરોપીઓને શોધવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી હતી અને આ 10 ટીમોએ કોઈ નાસિક બાજુ, નવસારી બાજુ અને ચેકપોસ્ટ ઉપર તૈનાત હતી અને હ્યુમન અને ટેકનિકલ સોર્સથી પણ શોધવા માટે પ્રયત્નો કરતી હતી. એના સિવાય ફોરેસ્ટ કોમ્બિંગ પણ કરવામાં આવી અને આ બંને આરોપીઓમાંથી એક આરોપી ગિરીશભાઈ બાગુલને કાલ સાંજે પકડવામાં આવ્યો છે અને એક આરોપી જો વિજય ધૂમ છે હજી ફરાર છે અને એમને શોધવા માટે પ્રયત્નો ચાલુ છે. આ એક આરોપી ગિરીશભાઈને પકડવા માટે ડાંગ જિલ્લાના લોકોને બહુ મદદ કરી પોલીસને અને એના માટે ડાંગ જિલ્લા પોલીસ વતી હું બધાને આભાર માનું છું. અને બીજા માટે પણ કોઈને માહિતી મળે તો 112 ઉપર તમે માહિતી